જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ખાબક્યો છે। ચિનાબ નદી પર સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સલાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના લીધે નદીના જળસ્તરમાં ભારે વધારો થયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા તેમજ બિનજરૂરી રીતે નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે। સંબંધિત પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। આ સાથે જ લોકોને અફવાઓથી બચીને માત્ર વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરમાં પૂંછના સુરનકોટમાં આભ ફાટ્યું છે। પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત થયા છે। રાહત અને બચાવ કામગીરી તેજ થઈ ગઈ છે। 20 થાંભલા ઉખડી ગયા છે। નેટવર્ક ખોરવાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદથી તબાહી। પુલત્સિયા નદીમાં પૂરમાં દુકાનો તણાઈ। ઘર ધરાશાયી થતા યુવકનું મોત થયું। ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ। બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ। તો રાજૌરી જિલ્લામાં પણ સતત વરસાદ જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે। નૌશેરામાં મનાવર નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। વધતા જળસ્તરને કારણે લોકોમાં ભયનો માહોલ છે। પ્રશાસન એલર્ટ મોડ પર છે। રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નાગરિકોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના કિશતવાડમાં પણ અતિભારે વરસાદ। ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે। સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ તરફ પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર। રસ્તા બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા છે પાણી। સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। મુશળધાર વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા છે। વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિના દ્રશ્યો આપ જુઓ। પૂરના પ્રવાહમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો। ચિનાબ નદીમાં જીવને જોખમમાં નાખી લાકડા કાઢતો દેખાયો યુવકનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે। વિડીયો ચિનાબના તેજ પ્રવાહથી અકસ્માતનો ખતરો છે। નદીમાં ઉતરતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે લાકડા છે તેને બચાવવા માટે અને તે પાણીમાંથી કાઢતો આ યુવક જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે જ આવા લોકો જીવને જોખમમાં ન નાખે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। તો ઉધમપુરના રામનગરમાં ભૂસ્ખલન। કટવાલત રોડ પર મોટા પથ્થરો પડ્યા છે। રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે। ગ્રામજનોને અવરજવરમાં હાલાકી છે। તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ પણ કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી અને સતત ખરાબ હવામાનને મુશ્કેલી સર્જાઈ છે। બાલટાલ અને પહેલગામ બંને માર્ગો પર ભૂસ્ખલન તેમજ પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જતા અમરનાથ યાત્રાને આગામી 3 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે। આ તરફ નાશરી વિસ્તાર નજીક ભૂસ્ખલનને કારણે એક સીઆરપીએફનું વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું। જોકે રાહત અને બચાવ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે। વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રા સ્થગિત રાખવા અને સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે। ઉત્તર પ્રદેશમાં ગંગા યમુના નદીનું જળસ્તર વધ્યું છે। પ્રયાગરાજમાં પૂરનો ખતરો વધ્યો છે। નદી કિનારા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દશાશ્વમેધ મેઘઘાટ પણ પ્રભાવિત થયો છે। ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે। લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। છત્તીસગઢના પણ અનેક જિલ્લામાં ભારે વરસાદ છે। બિલાસપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। લોકોના ઘર વખરીને વસ્તુઓને નુકસાન થયું છે। આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત હવે ગુજરાતની કરીએ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરસાદની ખેંચને લઈને વેપારીઓ અને નગરજનોએ નવચંડી તથા પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું હતું। જૂના બજારમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજાયેલા યજ્ઞમાં ઇન્દ્રદેવને પ્રસન્ન કરી સારો વરસાદ વરસે અને લોક કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી। વરસાદના અભાવે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓએ પવિત્ર આહુતિઓ અર્પણ કરી મેઘરાજા વહેલી તકે કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી। રામવતી ઇન્દ્રદેવની કૃપા પ્રસન્ન થાય એટલા માટે અને વરસાદ આ ખેંચાયો અને જન કલ્યાણ માટે આ સમસ્ત મેઘરજ રામવતી અહીં મેઇન બજારમાં નવચંડી યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે।
ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5ના મોત થયા છે. તમામ મૃતકોના પાર્થિવ દેહ ગામમાં પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ. ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારમાં માતા અને 4 સંતાનો જીવતા ભડથું થયા, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોના કરુણ અવસાનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમામ મૃતકોને અંતિમ વિદાય આપવા તૈયારીઓ કરવામાં આવી છે. પિતા ગંભીર રીતે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને તો ખ્યાલ પણ નથી કે શું પરિસ્થિતિ થઈ છે તેમના પરિવાર સાથે. હાલમાં જેટલા પણ પરિવારજનો હતા, એક જ પરિવારના એ તમામ પરિવારજનોના પાર્થિવને શબને જે છે તે મોકલવામાં આવ્યા છે તેમના ગામે, અને ત્યાં આગળ અંતિમ ક્રિયાની જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. માતા સહિત 4 સંતાનો હતા કે જે જીવતું ભડથા થઈ ગયા છે. 5 મૃત્યુના આંકડા એક જ પરિવારના જોવા મળી રહ્યા છે. દાદી માટે કામ કરવા ગયેલા હતા. 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા, અને મોડી અમને ખબર મળી 4-5 વાગે, એટલે પછી અમે ત્યાં ગયા, એટલે પાછા ઘરે લઈએ. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સંજેલીથી મજૂરી કરવા માટે આવ્યા હતા. પિતા હજી સારવાર હેઠળ છે. 4 સંતાનો અને માતાની અંતિમ ક્રિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જે ફટાકડા બ્લાસ્ટ થયો હતો, જેમાં સૌથી મોટી વાત એ પણ જાણવા મળી છે કે તમામ જે ધંધો હતો તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હતો. સેફટી પ્રોટેક્શન્સની જે વાત હતી તે અહીંયા આગળ શૂન્ય જોવા મળી હતી. જવાબદાર કોણ છે એ 4 જે હાલમાં અલગ અલગ દ્રશ્યોથી સવાલ ઊભા કરી રહ્યા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ સમયના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. સીસીટીવીની અંદર સમગ્ર બ્લાસ્ટની ઘટના જે છે તે કેદ થઈ ગઈ હતી. આરોપી જે છે, મુખ્ય આરોપી ઝડપાઈ ગયા છે. માતા અને પુત્ર કે જે પાર્ટનરશિપમાં અન્ય વ્યક્તિ હતા, એમ કુલ 3 લોકોની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ તરફ જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમાં એક જ પરિવારના 5 લોકો સામેલ હોવાથી ગામની અંદર પણ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના રામોલમાં ગત રોજ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ઘટનામાં 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત તેની માતા રમીલાબેન અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે. 2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા, જો અને આ સદંતર બંધ હતા, જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા. લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી, એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો એ આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા. અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા, અને 2020માં, અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા. અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે. તો અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરવાઈ છે. તપાસમાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને વયોવૃદ્ધ દાદીનું પણ નામ સામે આવ્યું છે. જોકે ઉંમરના કારણે તેમની અટકાયત નથી કરાઈ, પરંતુ સીસીટીવીના આધારે કેસમાં વધુ ક્રિમિનલ કલમો ઉમેરવામાં આવી છે. બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેમ શરૂ થયો અને શાળામાં કોઈ વિવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અંકલેશ્વર પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પુરાવાના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 16/7માં FIR દર્જ કરવામાં આવી, અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109/61(2) જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और GP एक्ट મુજબ FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા. તે પછી કાલે 18/7ના રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે. કચ્છના ગાંધીધામમાં ચારિત્ર પર શંકાને કારણે મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા મામલે પોલીસે તેના પતિ સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપી લાંબા સમયથી સોનમ સાથે રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેની સાથે મારપીટ પણ કરતો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં મહિલાના શરીર પર ગંભીર ઇજાઓ અને માથાના પાછળના ભાગે
ઘા મળતા ગંભીર ઇજાને કારણે મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ. પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર